જય હિન્દ, વંદે માતરમ દોસ્તો। તો આજના વિડીયોની અંદર આજે આપણે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર થનાર એટલે કે હવે ગણતરીના દિવસોમાં જ ગણતરીના કલાકોમાં જ જે જાહેર ભરતી થવાની છે એ છે નાયબ ચીફનીસની ભરતી વિશે સંપૂર્ણ માહિતી આજે આપણે આ વિડીયોમાં જોઈશું। તો ચાલો શરૂઆત કરીએ મિત્રો। પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા વિવિધ ભરતીઓની પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવેલી છે। એમાંની એક પરીક્ષા એટલે કે નાયબ ચીફનીસ। તો સૌપ્રથમ મિત્રો પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જે વિવિધ ભરતીઓ છે એમાંથી વાત કરીએ મિત્રો આપણે। તેમાંથી તમે જુઓ ફિમેલ હેલ્થ વર્કર છે, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર છે, ઓકે, લેબોરેટરી ટેકનિશિયન છે, જુનિયર ફાર્માસિસ્ટ, એના સિવાય ગ્રામ સેવક, મુખ્ય સેવિકા, પશુપાલન નિરીક્ષક, ઓકે, આંકડા મદદનીશ, આ તમામ ભરતીઓ જાહેર થઈ ચૂકી છે। હવે ફક્ત જે છે જુનિયર તલાટી, જુનિયર ક્લર્ક અને નાયબ ચીફનીસ આ 3 ભરતી જ જાહેર થવાની બાકી છે। એટલે કે આવનારા 7 દિવસની અંદર પણ આ 3 ભરતીની જાહેરાત પણ થઈ જશે, જેમાંની આજે આપણે નાયબ ચીફનીસ વિશે વાત કરવાના છીએ। ટોટલ આની જગ્યાઓ મિત્રો વાત કરીએ તો જુઓ, આની વાત કરીએ મિત્રો જગ્યાઓની, તો જગ્યાઓ અહીં 120 દર્શાવેલી છે, પણ આમાં પણ વધારો થઈને અત્યારે 149 જેટલી જગ્યાઓ છે। કેટલી? 149 જેટલી જગ્યાઓ નાયબ ચીફનીસની મિત્રો આવશે, બરોબર છે। આ જૂનું માંગણાપત્ર હતું, ફરીથી નવું માંગણાપત્ર આવ્યું હતું, એમાં 149 જેટલી જગ્યાઓ દર્શાવેલી છે, અને એ પ્રમાણે જ આના મુજબ જ જાહેરાત આવશે મિત્રો, બરોબર। ચાલો હવે મિત્રો વાત કરીએ જાહેરાત ક્યારે થશે, તો આવનારા 7 દિવસમાંની જાહેરાત થઈ જશે। જગ્યાઓ ટોટલ કેટલી છે? 149 જગ્યાઓ છે। આની અંદર પગાર કેટલો હોય, તો કે ભાઈ 40,800, ઓકે, 40,800 જેટલો આની અંદર પગાર હોય છે મિત્રો। ત્યારબાદ આમાં કોણ ફોર્મ ભરી શકશે, તો ગમે તે ગ્રેજ્યુએશન કરેલ દરેક ઉમેદવાર આની અંદર ફોર્મ ભરી શકે છે, ઓકે, એટલે કે સ્પેસિફિક કોઈ ડિગ્રી જે છે ડિગ્રીની જરૂર રહેતી આમાં નથી। આમાં ગમે તે જો તમે સ્નાતક કર્યું હોય તો તમે ફોર્મ આમાં અપ્લાય કરી શકો છો। ઉંમર તમારી 20 વર્ષથી વધારે હોવી જોઈએ। ત્યારબાદ મિત્રો વાત કરીએ આના સિલેબસની, તો કયા પ્રકારની પરીક્ષા પદ્ધતિ છે તે જુઓ। તો આમાં ફક્ત એક સિંગલ પેપર આપવાનું હોય છે, અને આ એક પેપરના આધારે તમારું સિલેક્શન થશે મિત્રો। હવે આ પેપર કેવું રહેશે, તો કે આ પેપર જે છે તે બહુ વૈકલ્પિક પ્રકારનું રહેશે, એટલે કે MCQ પ્રકારનું આ પેપર રહેશે। આમાં ટોટલ તમને 200 પ્રશ્ન પૂછવામાં આવશે। 200 પ્રશ્ન હશે, 200 માર્ક્સ હશે, 0.25 નેગેટિવ માર્કિંગ પણ રહેશે। કયા કયા સબ્જેક્ટનો સમાવેશ કરવામાં આવેલો છે જુઓ, જનરલ અવેરનેસ અને જનરલ નોલેજ એ 100 માર્ક્સનું પૂછાશે। આમાં પણ વિવિધ 11 ટોપિક ડિટેલમાં આપી દીધા છે, તે આપણી ટેલિગ્રામ ચેનલમાં મૂકી દઈશ, તમે જોઈ લેજો। ગુજરાતી ગ્રામર 25 માર્ક્સનું પૂછાશે। અંગ્રેજી ગ્રામર અને જે અંગ્રેજી ભાષા જે છે 25 માર્ક્સનું છે, અને મેથ્સ રિઝનિંગ જે છે તે 50 માર્ક્સનું છે। આવી રીતે ટોટલ મિત્રો 200 માર્ક્સ, 200 પ્રશ્નો હશે MCQ પ્રકારના। આમાંથી ટોપ તમે મેરિટમાં આવો, ટોપ 149માં જો તમે તમારું નામ હોય તો તમારે નાયબ ચીફનીસ બની શકો છો, બરોબર। અને હવે મિત્રો વાત કરીએ જાહેરાત ક્યારે આવશે, તો વધુમાં વધુ મિત્રો જોવા જઈએ તો 15 મે સુધીમાં આની જાહેરાત આવી જશે, બરોબર। તલાટી જુનિયર ક્લર્કની સાથે આની જાહેરાત પણ આવી જશે। અને આની હવે તૈયારી ક્યાંથી કરવી ને કેવી રીતે કરવી, તો આની તૈયારી કરવા માટે તમે આપણી ફેમસ એકેડમી નામની એપ્લિકેશનને ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરી લેજો। આપણી આ ચેનલ છે એને પણ સબસ્ક્રાઈબ કરી લેજો। તો નાયબ ચીફનીસને લગતી સંપૂર્ણ તૈયારીની માહિતી છે, તેનું મટીરિયલ છે, તમામ આપણી એપ્લિકેશન પ્લસ જે આપણી યુટ્યુબ ચેનલમાંથી પ્રાપ્ત થઈ રહેશે। તો એપ્લિકેશનને ડાઉનલોડ કરી શકો છો। તો ચાલો ફરીથી મળશું નવા વિડીયો સાથે। જય હિન્દ, જય ભારત।